અને આપણે પણ ઘણી વખત કહીએ છીએ ને, આ રે નગરીના 10 દરવાજા. તમને ખબર છે ને, આ દેહનગર છે એના 10 દરવાજા છે. આ શરીર છે ને એ પણ એક નગર જ છે અને એને 10 દ્વાર છે. એટલે તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું અને એ નગરની અંદરમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. હવે આ નગરીના 10 દરવાજા છે, એમાં કોણ રહે? આત્મા રહે ને, બરાબર ને? અને એ તો ગમે ત્યારે નીકળી જાય, અમર છે, અવિનાશી છે. એટલે ઇતિહાસ છે, બનેલી ઘટના છે, પણ વાત મારી અને તમારી છે. અને આ દેહ છે ને, દેહ એ પતનશીલ છે, એ તો પડી જ જવાનો છે. 100 વર્ષ જીવીએ, 200 વર્ષ જીવીએ કે 1000 વર્ષ જીવીએ, પણ એક દિવસ મૃત્યુ તો થવાનું જ છે, એ તો નિશ્ચિત છે. એટલે આપણે શું બોલીએ? આ જીવ કેવો અને આ કાયા કેવી? જીવ છે પુરુષ લિંગ છે અને આ કાયા સ્ત્રીલિંગ છે. અને એ કાયા છે એ તો એક દિવસ બળીને ભસ્મ થવાની છે. અને આ દેહ છે એ પતનશીલ, પડી જ જવાનો છે. એટલે જ કીધું છે કે કાયા છે કાચની પૂતળી વણજારા, જીઓ વણજારા જીઓ રામ, એને ફૂટતા નહીં લાગે એ વાર રે એ વણજારા, જીઓ વણજારા તમે જીઓ. જીઓ વણજારા, જીજો વણજારા. એટલે શું કીધું? આ કાયા છે ને એ તો ફૂટી જવાની છે. આ એક પરપોટો છે, શરીર છે ને એ પરપોટો છે, એક દિવસ ફૂટી જવાનો. ચિતા બળતી હોય ત્યારે એમાંથી પાણી પડતું હોય, પાણી તમે જોજો, પાણી પડતું હોય. એટલે આ કાયા સ્ત્રીલિંગ છે અને આ જીવ પુરુષલિંગ છે. અને કાયા તો બળી જ જવાની છે. કોઈની અમર રહી તો આપણી, મારી કે તમારી રહેશે. એટલે એને ફૂટતા નહીં લાગે એ વાર રે એ વણજારા, જીઓ વણજારા જીઓ વણજારા, જીઓ વણજારા જીઓ વણજારા, જીઓ વણજારા, જીઓ વણજારા.
જા પરદેશ રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા આ કાયાને એક કાચની પૂતળી કીધી છે અને આ શરીર એના 10 દરવાજા અને આ જીવ જાય ને ત્યારે 10 માંથી એક દરવાજામાંથી જાય છે. 2 આંખ, 2 કાન, નાક ના 2 ભાગ, કેટલા થયા? 6 થયા ને. 7મું બ્રહ્મરંધ્ર, મળમૂત્ર ત્યાગ કરવાના 2 અને એક આ મુખ જેને આપણે મોઢું કહીએ. કાયા છે કાચની પૂતળી અને ઠમકે જ ભાંગી જાય પણ મઢી લ્યો રામના નામથી એ તો કોઈ દીન કટકા સોનું જાણીને તારો સંગ કર્યો રે સોનું જાણીને તારો સંગ કર્યો રે વણજારા દિયો રામ મારે કર્મે નીકળ્યા કથીર રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા. આ કાયા પડી જવાની છે એક દિવસ. એટલે એ નગરમાં એ બ્રાહ્મણ રહે પણ એક વાતનું દુઃખ છે. જો આપણે ધારીએ ને તો આ મહાત્મ્યની કથામાંથી આજે આખો દિવસ બહાર ન નીકળી શકીએ. એવી એવી કથાઓ છે, એવા એવા પ્રસંગો છે. એ આત્મદેવ બ્રાહ્મણ ને એક જ દુઃખ, કોઈ સંતાન ન હતું અને પત્ની હતી એ બહુ જલ્પિકા, બહુ બોલબોલ કરવા વાળી. ભાગવતજીમાં લખ્યું છે કલહ પ્રિયા, બહુ ઝઘડાખોર હતી. આખા ઘરનું કામ કરી નાખે પણ ઝઘડા એટલા કરે. બહુ જલ્પિકા અને કલહ પ્રિયા, કામ કરી નાખે પણ સાંજ પડે એટલે ઘર આખું માથે લે. અને એની પત્નીનું નામ હતું ધુંધુલી. ખૂબ કથાઓ સાંભળી છે આપણે બધાએ. આમ તો એ બ્રાહ્મણ બહુ સુખી હતો, ભિક્ષુક હોવા છતાં ધનવાન હતો.